તો તમિલનાડુનો પૂરો ચિતાર આપણે જોયો. આપણી સાથે વધુ એક મહેમાન જોડાઈ ગયા છે, હેમાંગ જોશી. હેમાંગભાઈ, સ્વાગત છે તમારું TV9માં. સૌપ્રથમ તો એ જણાવો કે ભાજપ આસામની વાત કરીએ, પશ્ચિમ બંગાળની વાત કરીએ, ભાજપની જીતનો પરચમ જોવા મળી રહ્યો છે, પણ જ્યારે વાત આવે છે દક્ષિણની, તો ખાસ કરીને કેરળમની વાત હોય કે તમિલનાડુની વાત હોય, શા માટે હજુ સુધી ભાજપ પોતાનું ગઢ જે છે મજબૂત કરવામાં કમજોર રહી છે? સૌપ્રથમ તો TV9ના માધ્યમથી સમગ્ર દેશવાસીઓને, ખાસ કરીને આપણા ગુજરાતના તમામ લોકોને હું કહેવા માંગીશ કે આજે ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ધર્મ સ્થાપના થઈ છે. જે પ્રકારે પશ્ચિમ બંગાળના પરિણામની રાહ એ માત્ર બંગાળના મતદારો નહીં, પરંતુ સમગ્ર દેશ અને વિશ્વના લોકો જોઈ રહ્યા હતા. બાંગ્લાદેશની સંસદમાં 0 આવરમાં સ્પેશિયલ પશ્ચિમ બંગાળના ઇલેક્શન માટેનું ડિસ્કશન માંગવામાં આવ્યું હતું. અને જે પ્રકારે મતદાતાઓએ ખોબલે મત આપી અને આ પ્રેમ આપ્યો છે, હું માનું છું કે ના માત્ર એ રાજ્યની સુખાકારી, પરંતુ રાષ્ટ્રની સુરક્ષા માટે પણ ત્યાંના લોકોએ મત આપ્યા છે. અને બંગાળની વાત કરીએ તો અત્યારે રૂઝાનોમાં 200 સીટ જેવું દેખાય છે. આપણે આસામની વાત કરીએ તો 100 સીટ જેવું રૂઝાનોમાં દેખાઈ રહ્યું છે. અને પુડુચેરીમાં પણ 17 સીટથી વધારે સીટોનું આપણને ટ્રેન્ડ્સ મળી રહ્યા છે. જો વાત કરીએ તામિલનાડુ અને કેરળની, તો હું માનું છું કે જેવું આ કાઉન્ટિંગ પૂર્ણ થશે ત્યારે એની અંદર ભારતીય જનતા પાર્ટીની સીટ પણ આપણે કેરળમની અંદર જોવા મળશે. અને જે વોટ શેર છે એની અંદર પણ તામિલનાડુ અને કેરળમમાં ભારતીય જનતા પાર્ટીમાં વૃદ્ધિ જોવા આપને મળી શકશે. પરંતુ આ સમગ્ર જીત જે છે એ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાની છે. અને ખાસ કરીને બંગાળની હું વાત કરું તો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભરોસાની આ જીત છે અને મમતા દીદીના TMCના ભયની આ હાર છે. જી બિલકુલ. હરિભાઈ, તમને આ પ્રશ્ન છે મારો કે ખાસ કરીને આપણે જો દક્ષિણની જે રીતની વાત કરી રહ્યા છે, એમાં પણ તમિલનાડુની જો વાત કરીએ તો જયલલિતા હોય કે પછી NT રામારાવ હોય, એમને જે રીતે એન્ટ્રી કરી હતી રાજકારણમાં, વિજયની પણ એ જ રીતની એન્ટ્રી અત્યારે જોવા મળી છે. જે વસ્તુ કમલ હસન ન કરી શક્યા કે જે વસ્તુ બીજા કોઈ સ્ટાર્સ નથી કરી શક્યા, એ વસ્તુ અત્યારે જોસફ વિજયે કરીને બતાવી દીધી છે. એક સુપરહિટ જે ડેબ્યુ થતું હોય ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, એ રીતનું એમને ડેબ્યુ પણ કર્યું પોલિટિક્સમાં અને સુપરહિટ ફિલ્મ પણ બતાવી દીધી છે. તમામ જનતાનું દિલ જીતી લીધું છે એમને. પણ આ તમામ જે વાયદાઓ એમને કરેલા છે, આપને શું લાગી રહ્યું છે કેટલી હદે પ્રેક્ટિકલ છે? સોનાની વાત કરી, 8-8 ગ્રામ સોનું દેવાની વાત કરી છે, ગેસ દેવાની વાત કરી છે, જમીન દેવાની વાત કરી છે. શું માનો છો તમે આને લઈને? બેન, તમિલનાડુ માટે આ કોઈ નવી વાત નથી. ટીવી સેટ આપવા કે બીજી બધી, એટલે આ જે ફ્રીબીઝની વાત કરીએ છીએ હવે, તો બધા જ પક્ષો કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી હોય કે આમ આદમી પાર્ટી હોય કે બધા છે ને, એ ખેરાતો કરીને વોટ મેળવવા અથવા મહિલાઓને 10,000 રૂપિયા આપવા કે આ બધી ખેરાતો કરતા રહ્યા છે. એટલે હવે મને લાગે છે તમિલનાડુ કોઈ એમાં પહેલાથી એની પરંપરા છે આ બાબતની. પણ વિજય એ વચન પાળશે એવું લોકોને લાગે છે. વિજયની સાથે ભારતીય જનતા પાર્ટીએ ઘણી બધી સંતલસ કરી એને પોતાની સાથે જોડવા માટે, NDAમાં જોડવા માટે. અગાઉ તમને ખ્યાલ હશે કે સ્ટાલિનને પણ NDAમાં લાવવા માટે કોશિશ કરી હતી. જી બિલકુલ. પણ તમને એ જ્યારે નથી જોડાતા ત્યારે છે ને ધર્મ વિરોધી ગણી દેવામાં આવે છે. આમે તમને ખ્યાલ હશે કે ભારતીય જનતા પાર્ટીએ DMK સાથે પણ ઘર માંડેલું છે. ભ્રષ્ટાચાર મૂર્તિ જયલલિતાની પાર્ટી સાથે પણ ઘર માંડેલું છે. પણ ભારતીય જનતા પાર્ટીને આ વખતે વધારે ફટકો પડ્યો છે તમિલનાડુમાં. એણે અન્ના દ્રમુકની સાથે જે જોડાણ કર્યું એમાં એની 4 બેઠકો વિધાનસભામાં હતી, એ 2 બેઠકો થઈ ગઈ છે. અને કેરળમાં વિધાનસભામાં એની પાસે એક પણ બેઠક નહોતી અને આ વખતે પણ ચંદ્રશેખર જીતું થઈ રહ્યા હતા, પરંતુ ત્યાં પણ છે ને એને એક પણ બેઠક મળે એવી શક્યતા નથી. વિજયની વાત કરીએ તો વિજયને CBIની ઇન્ક્વાયરીમાં હેરાન કરવામાં આવ્યો. એની ફિલ્મ છે ને એને રિલીઝ ન કરાય એને માટે બહુ જ હેરાન કર્યો. મને લાગે છે ત્યાંના લોકોની સિમ્પથી એના પ્રત્યે વધારે આને કારણે એને મળી
અને ડીએમકેની સાથે એનો વાંધો હતો, એનો કોંગ્રેસની સાથે વાંધો નહોતો. કોંગ્રેસ, રાહુલ ગાંધી અને વિજયના સંબંધો બહુ જ ઘનિષ્ઠ છે. અને તમને ખ્યાલ હશે કે વિજયના ફાધરે આજે ઓફર કરી છે કે સરકારમાં જોડાય, કારણ કે ડીએમકે બિલકુલ. કોંગ્રેસને સરકારમાં જોડવાની ના પાડી જી. દીધી. એટલે આવી પરિસ્થિતિ છે. મને લાગે છે કે સરકારી ખર્ચે જ બધી ખેરાતો થાય છે, બધી જ પાર્ટીઓ કરી રહી છે. એટલે વિજય છે ને એ પણ કરશે અને વચનો પાડશે એવી આપણે અત્યારે તો છે ને અપેક્ષા કરીએ. અને પછી આપે જે બે કહ્યું કે વખત આ તમિલનાડુની રાજનીતિ માટે નવું નથી, આ પ્રકારની રાજનીતિ ત્યાં થતી જ આવી છે. પરંતુ સિદ્ધાર્થભાઈ, મારે આપને પૂછવું છે કે જો તમિલનાડુના પરિણામને આપણે એનાલિસિસ કરીએ તો એક વાત ચોક્કસ જે નોટિસેબલ છે કે પ્રજા વિકલ્પ શોધી રહી હતી. એઆઈએડીએમકેમાં વિકલ્પ નહોતો દેખાતો. જેવા વિજયની એન્ટ્રી થઈ, વિજયને સમજીને, વિજયના વાયદાઓને જોઈને તુરંત એટલી હદે પસંદ કર્યા કે 100 પાર, 110 પાર પહેલી જ વારમાં પહોંચી ગયા. એટલે પ્રજા ડેસ્પરેટલી કોઈ વિકલ્પને શોધી રહી હતી. જી અક્ષયભાઈ, બિફોર આઈ આન્સર દેટ હું 2-3 ક્લેરિફિકેશન કરી દઉં. સૌપ્રથમ તો જે મારા સાથી પેનલિસ્ટે વાત કરી કે કેરળમાં કદાચ બીજેપીને કોઈ પણ સીટ મળી નથી. કન્ફર્મ્ડ 3 બીજેપી સીટ્સ કન્ફર્મ્ડ વિન થઈ ગઈ છે. અને નીરુજી, જો આપને ખ્યાલ હોય તો સવારે આપણે 8 થી 10ના ગાળામાં જ્યારે મળ્યા હતા ત્યારે જે મેં 3 સીટ્સની વાત કરેલી એમાં નેમોમ તિરુવનંતપુરમમાં જે સીટ છે ત્યાંથી રાજીવ ચંદ્રશેખર હી હેઝ વન ધ ઇલેક્શન અને એ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર આવી ગયું છે. અને બીજી કળકોટ્ટમ જે આઈટી પાર્ક છે ત્યાં, અને સીપીઆઈએમના ખડગમપલ્લી સુરેન્દ્રન જે ઇન્કમ્બન્ટ એમએલએ હતા એમને હરાવીને વી મુરલીધરન, મેં અગાઉ પણ આપને વાત કરી કે હી વોઝ MOS એક્સટર્નલ અફેર્સ, એ પણ સીટ જીતી ચૂક્યા છે. અને છેલ્લે ચાથનુર જે કોળમમાં આવે છે ત્યાં પણ હાલ જે સીપીઆઈના જે હતા GS જયલાલ MLA એમને હરાવીને BB ગોપાકુમાર એ જીતી ચૂક્યા છે. આ 3 કન્ફર્મ્ડ વિન જે છે એ ઇલેક્શન કમિશન ની વેબસાઇટ ઉપર આવી ગઈ છે જે બીજેપીના કેન્ડિડેટ્સ છે. બીજી 2 ક્લેરિફિકેશન હું કરી દઉં. આઈ જસ્ટ ગોટ ધ ન્યૂઝ, ગૂગલ પણ કરી શકે છે, દર્શકો જોઈ શકે છે કે 4:30-5 વાગે મમતા બેનર્જીએ ગવર્નરને મળવાની વાત કરી. શી વોન્ટેડ ટુ મીટ ધ ગવર્નર એન રવિ. હવે કોઈ ચીફ મિનિસ્ટર કેમ ગવર્નરને મળતા હોય ઇલેક્શન પછી? સો પ્રોબ્લી નીરુજી, યુ સ્ટેન્ડ વિન્ડિકેટેડ. જ્યારે તમે કીધું એક્સ મુખ્યમંત્રી મમતા બેનર્જી, probably she would have submitted her resignation. If not in few hours, she'll submit it. Third aspect which I'd like to clarify, જે મારા સાથી પેનલિસ્ટે ઇમિગ્રેશન ઉપર વાત કરી, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ઉપર વાત કરી, તો ત્યારના જે MOS હોમ અફેર્સ કિરણ રિજિજુ નવેમ્બર 2016 એમને પાર્લામેન્ટમાં કીધું છે કે there are 20 million illegal બાંગ્લાદેશી માઇગ્રન્ટ્સ રિસાઇડિંગ ઇન ઇન્ડિયા. અને એ પછી જે છે એ કન્ટેક્ચ્યુઅલાઇઝ કરે છે કે કઈ રીતે ફેઝડ મેનરમાં એને ભારતમાંથી બહાર કાઢવામાં આવશે. સો એ વાત, આ 3 ક્લેરિફિકેશન મારે કરવાના હતા. અને હવે વાત હું કરું છું જે પ્રશ્ન અક્ષયભાઈએ કર્યો છે કે જોસેફ વિજય જે છે એ હવે એક ઓલ્ટરનેટિવ તરીકે આવે છે. 2 વર્ષ પહેલાં એને પાર્ટીની શરૂઆત કરી અને યુ આર રાઇટ, કમલ હસન હી કુડ નોટ સક્સીડ, રજનીકાંતે પણ વચમાં ટ્રાય કર્યું હતું. બટ જોસેફ વિજયનું જે ફેન ફોલોઈંગ યંગસ્ટર્સમાં છે એ બહુ જ તીવ્ર છે. હું વાત કરતો હતો એક પ્રોફેસર જોડે અને એમને મને આ ઘટના કીધી તમિલનાડુના. જે પ્રોફેસરે વાત કરી, IIT મદ્રાસના પ્રોફેસર છે, એમને વાત કરી કે DMKના એક પાર્ટી વર્કર સાથે, તો કહે કે DMKના પાર્ટી વર્કરના દીકરો કહે છે કે જે પણ હોય આ વખતે તો તમારે વોટ જે છે એ CT, એનું સિમ્બલ જે છે એ CT છે, સિસોટી, સો એને જ આપવું પડશે. સો ધીસ ઇઝ ધ ફેન ફોલોઈંગ કરતાં પણ એક જે ઉમળકો છે. અને જો આપણે જોઈએ તો તમિલનાડુની જે જનતા છે, પ્રજા છે, પહેલાં આપણે જો MG રામચંદ્રન વખતે, પછી જયલલિતા વખતે, સો દે આર ડ્રિવન બાય પર્સનાલિટી. જે પર્સનાલિટી છે એમનાથી એ ડ્રાઈવ થતા હોય છે. હવે એ જોવાનું રહેશે કે 4-5 વર્ષ શું એ સક્સેસફુલી પહેલાં તો એનું જે કાર્યકાળ છે પૂરું કરી શકે છે? કેમ કે ટુ રન અ પાર્ટી, ટુ હેવ એના જે વર્કર્સ છે ગ્રાસરૂટ લેવલ ઉપર, તો એનો જવાબ છે ના. આ એક પહેલી વખત થયું કે વિધાઉટ એની ગ્રાસરૂટ વર્કર્સ, વિધાઉટ એની સપોર્ટ ડાઉન, જે રીતનું બીજી બધી પાર્ટીઝનું આપણે જોઈએ છીએ, AIDMKનું હોય છે કે